નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે એટલે કે સેટરડે શું સ્ટાર્ટ કર્યું હતું તો કે ભાવ વૃદ્ધિના કારણો કર્યા હતા. બરાબર, મેં 3-4 કરાવ્યા હતા. તો જો આપણે ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ. વસ્તી વધારો. હવે તમે નોર્મલી જ વિચારો કે તમારા ઘરમાં પહેલાં 2 વ્યક્તિ હોય અને પછી નવા 2 વ્યક્તિ કોઈ બહારગામથી શિફ્ટ થાય તો શું થાય તો કે આપણા ઘરમાં પૈસા જે હોય એ એટલા ને એટલા જ આવવાના છે, પણ વસ્તુ શું થાય તો કે વસ્તુ ડબલ આવવા માંડે. એમ માંગ શું થઈ જાય, વસ્તુની માંગ વધી જાય. બરાબર, પણ પૈસા છે એટલે પૈસા આપણો પુરવઠો, તો પુરવઠો કેટલો છે બેટા, એટલો ને એટલો છે. બરાબર, કદાચ એવું વિચારે કે દાદા દાદી આવી જાય તો એમની કોઈ આવક નથી એટલે પુરવઠો એટલો ને એટલો છે, પણ માંગમાં શું થઈ ગયો, વધારો. બરાબર, તો જો વસ્તી વધારે આપણે કર્યું હતું. દર 10 વર્ષે વસ્તી થાય છે ગણતરી. ક્યારે થઈ હતી તો કે 2011માં. કેટલી હતી, 121 કરોડ. ભારતમાં સરેરાશ કેટલો વસ્તી વધારો થાય છે, 1.9%. બરાબર, પછી આપણે શું જોયું હતું કે નિકાસમાં વધારો કર્યો. બરાબર, હવે આપણને વધારે પૈસા મળતા હોય તો આપણે શું કરીએ તો કે એ જ વસ્તુ ફટાફટ ઉગાવડાવી પરાણે અને આપણે સેલ કરી દઈએ. પણ નિકાસમાં વધારો કર્યો તો શું થયું તો કે આપણે પ્રોત્સાહન આપીએ છીએ ખેડૂતોને વધારે ને વધારે પાક ઉગાડવા માટે. તો ખેડૂત વધારે ઉગાડે છે, નિકાસ પણ થાય છે, પરંતુ જે વસ્તુની આપણે નિકાસ કરી છીએ બેટા એ જ વસ્તુની શું થાય છે તો કે આપણા જ દેશમાં અછત થાય છે. અછત એટલે પુરવઠો ઓછો, વસ્તુની માંગ વધારે, તો સરકાર શું કરે, ભાવમાં વધારો કરી દે. એટલે અડધા વ્યક્તિ તો એમનેમ જ જતા રહે અને જે પૈસાદાર છે, જે લઈ શકે છે એ વ્યક્તિ લેશે. નેક્સ્ટ, ચોથું, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. હવે કાચો માલ જ મોંઘો આવતો હોય તો પછી તૈયાર માલ પણ કેવું કરી નાખે, ભાવ વધારી દે. તો કાચો માલ મોંઘો, તૈયાર માલ મોંઘો, તો કામદારો પોતાના વેતનમાં પણ શું કરે છે, વધારો કરે છે. કામદારના વેતનમાં વધારો કરવા માટે વળી કંપની શું કરે તો કે ભાવમાં વધારો કરે. આમ ભાવનું ચક્ર ચાલ્યા જ રાખે છે. બરાબર, પછી આપણે જોયું હતું કુદરતી પરિબળો. કુદરતી, હવે જો હડતાલ પડવાની છે, ભૂકંપ આવવાનો છે, બરાબર, એવી આપણને કોઈ શક્યતા હોતી જ નથી, પણ એ બધી વસ્તુ કેવી થાય, કર્ફ્યુની બધી વસ્તુ સડનલી થઈ જતી હોય, કુદરતી રીતે થઈ જતું હોય. બરાબર, તો શું કહે છે, પહેલાં બધી કુદરતી આપત્તિ લખવાની ને પછી આપણે બધી લખવાની માનવીય પ્રવૃત્તિ. આ બધી પ્રવૃત્તિ થાય છે એમાં લોસ કોને જાય છે તો કે ઉત્પાદકોને, ઉત્પાદન કરવાવાળા લોકોને. કેમ કે એ જે પ્રોડક્શન જગ્યા હોય જ્યાં બનાવવાનું એ જ બંધ થઈ જાય. હવે એ બંધ થઈ જાય તો ઉત્પાદન થાય ને તો વેચાણ ઘટી જાય. બરાબર, કેમ કે માલ જ નથી તો માલ શું વેચે, એટલે ઓછો માલ હોય અને લેવાવાળો વ્યક્તિ વધારે હોય. તમે જોજો લોકડાઉન હતું જ્યારે મે મહિનામાં, બરાબર, ત્યારે બહુ જ ઓછા લોકો આવતા હતા. વસ્તુ બહુ જ ઓછું, વધારે વસ્તુ અમુક તો મળતી જ નહોતી. શું કામ તો કે એ બધાના જે સંગ્રહની જગ્યા હોય, વેર હાઉસ હોય, જ્યાં ગોડામ હોય, બરાબર, એ ગોડાઉન જ શું હોય બેટા, બંધ હોય. તો ગોડાઉનમાંથી માલ જ ન આવે આપણા સુધી. હવે માલ દુકાનવાળા પાસે ન આવે તો દુકાનવાળા શું કરે, આપણને એમ કહી દે કે ભાવ ઓછો છે, વસ્તુ છે ને કાં શું કે છે તો ખરી પણ મોંઘી મળશે હો. એટલે આપણે શું કહે, હા વાંધો નહીં આપી દો ને. તો ત્યારે ભાવ વધ્યો ને, તો માંગ કેવી છે ત્યારે વધારે છે અને પુરવઠો કેવો છે દુકાનદાર પાસે ઓછો. ચલો હવે આજે શીખડાવું સરકાર દ્વારા ભાવ વધારો. તો કે જો સરકાર વખત વહીવટી આદેશ બહાર પાડીને બહાર પાડે. કેટલી, પહેલાં તો એવું કહે કે કેટલી વસ્તુ છે અને રોજનો કેટલો વપરાશ છે. બરાબર, આપણી ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય, બરાબર, આપણને એમ કે સ્વીટ લઈ આવો, પપ્પાને એમ કે મમ્મી કે સ્વીટ લઈ આવો. બરાબર, તો મમ્મી એમ કે પહેલાં કેટલા જણા છે, પહેલાં મને એ કે, એટલે એમ કે 10 જણા છે. ઓકે, તો 2.5 કિલો લઈ આવો એમ. તો શું કહે છે, સરકાર વહીવટી આદેશ બહાર પાડે તો પહેલાં શું કરે તો કે પહેલાં પુરવઠો જોવે, કેટલી જગ્યામાં છે આપણી પાસે, કેટલો છે એમ.
અત્યારે અને કેટલો વપરાશ થાય છે રોજે રોજનો. તો શું કહે છે, સરકાર વખતો વખત વહીવટી આદેશ બહાર પાડે, બરાબર, અને પેટ્રોલિયમ પેદાશો એટલે પેટ્રોલ, ડીઝલ, રાસાયણિક ખાતર વગેરે કૃષિ પાકોના ટેકાના ભાવો વધારે અને ખાદ્ય પુરવણી દ્વારા ટેકાના ભાવો એટલે સરકાર પોતે જ નક્કી કરે કે ખેડૂતે ઘઉં કેટલામાં વેચવા, બરાબર, એટલે ટેકાના ભાવો. અને ખાદ્ય પુરવણી એટલે શું, તો કે ખાદ્ય પુરવણી એટલે કે ખર્ચો બહુ વધારે થઈ ગયો હોય એટલે સરકાર શું કરે, તો કે રાજ્ય હોય, રાજ્ય એ શું કરે, તો કે રાજ્યએ ફેબ્રુઆરીમાં બજેટ બહાર પડ્યું હોય બેટા, ત્યારે એમ કીધું હોય કે મારે છે ને આટલા કરોડ રૂપિયા જોઈએ છે ખેતી માટે, તો સરકાર એને ખેતી માટે એટલા કરોડ આપી દે, એટલા રૂપિયા એને આપી દે, પણ અધવચ્ચે કે જાન્યુઆરી મહિના કે ડિસેમ્બર મહિનામાં એ પૈસા વપરાઈ જાય, બરાબર. એટલે શું કરે, તો કે એ લોકો પાછા બીજી વાર સરકાર પાસે લે, એટલે સરકાર એને બીજી વખત જે પૈસા આપે છે એને શું કહેવાય, ખાદ્ય પુરવણી, બરાબર, ઉછીના લેવા એમ સરકાર. કેમ કે કેન્દ્ર સરકાર એક વખત બજેટ બહાર પાડે ત્યારે બધા ક્ષેત્રને પૈસા આપી દેતી હોય, પણ ઘણી વખત પાછળથી એવી શક્યતાઓ આવે, એવું બધું પૂર, આ તે પાક નુકસાન થાય, ઝઘડો થયો હોય મોટો યાર્ડમાં, એમાં આગ લાગી હોય, તો એવું કાંઈ પણ રીઝન હોય તો એના લીધે સરકારને વધારે ખર્ચ થઈ જતો હોય, તો કેન્દ્ર સરકાર પાસે પાછા એ બીજી વાર પૈસા માગે, તો સરકાર એ ખાદ્યને શું કરે, જે બીજી વાર પૈસા જોઈએ છે એને કહેવાય ખાદ્ય પુરવણી. તો શું કહે છે, ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે એટલે કે સરકાર, આપણી સરકાર, ગુજરાત સરકાર પાસે પૈસા નહોતા, બરાબર, તો શું કર્યું કે કેન્દ્ર સરકારે આપણને નાણાં આપ્યા, બરાબર. હવે ઉપરથી જ નાણાં બંધ થઈ જાય તો બધા વ્યક્તિ પાસેથી હરફર શું થઈ જાય, પૈસાની બંધ, એટલે સરકાર દ્વારા જ બધું ડિસાઇડ થાય અને સરકાર આપણને આપે પૈસા, એટલે નાણાંનો પુરવઠો વધે છે, જેના કારણે ભાવ વધારો થાય છે. હવે બધા વ્યક્તિ પાસે પૈસા આવ્યા, બરાબર, તો શું થાય, બધા વસ્તુ લેવા માંડે, બધાય વસ્તુ લેશે તો ભાવ વધશે. શું કામ, વસ્તુ લેવાવાળા વ્યક્તિ વધારે છે અને વસ્તુ કેવી હશે, ઘણી બધી ઓછી, સિમ્પલી, બરાબર. તો આમ સરકાર જ ભાવ વધારાને ઘણી વખત જન્મ આપે છે, ઉપરથી પૈસાનો જ સરકાર જ ઓછું કરી નાખે તો માર્કેટમાં, તો બધા વ્યક્તિ પાસે મીડિયમ પૈસા હશે તો ઘણા બધા લોકો મોજ શોખની વસ્તુ છે એની પાછળ ખર્ચો કેવો કરશે, ઓછો કરશે, બરાબર. નેક્સ્ટ પોઈન્ટ, બિન નોંધાયેલું. હવે તમે બિન કાઢી નાખો એટલે શું થાય, નોંધાયેલું. હવે આપણને વિરોધી આપ્યું છે બિન નોંધાયેલું નાણાંનું ચલણ એટલે કે નાણું, રૂપિયા એમ, એટલે કે કાળું નાણું. હવે કાળું નાણું કોની પાસે હોય, પોલિટિશિયન્સ પાસે, બરાબર, ને મોટા મોટા કારખાનાવાળા હોય એ બધા હોય, મોટા મોટા ધંધાદાર લોકો હોય એ બધા ઉપર હોય પૈસા. સરકારી નોકરીવાળા હોય એને તો ખાતામાં જ આવતી હોય, બરાબર, પ્રાઇવેટ નોકરીવાળા હોય એને ખાતામાં આવતા હોય, અમારા જેવા ટીચર હોય એને ખાતામાં જ રૂપિયા આવતા હોય, બરાબર. ઘણી સ્કૂલમાં ખાતામાં જ ડિપોઝિટ કરતા હોય, ઘણાને રોકડા આપતા હોય છે. તો શું કહે છે, કાળું નાણું, તો સરકારને ચૂકવવા પાત્ર થતા કરવેરામાંથી બચવા કેટલાક આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધવામાં આવતા નથી. ઘણી જગ્યાએથી ઓલે ખબર છે ને, ટેબલ નીચેથી રૂપિયા મળતા હોય, ઘણા આપણે મૂવીમાં જોઈએ છે, આલ્યું ગિફ્ટ અને પેકેટની અંદર પૈસા હોય. તો હવે સરકારને નથી ચૂકવવા એટલે શું કરીએ આપણે, સરકારને દેખાડવા જ નથી, એટલે કેટલાક આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધ જ નથી. જો ચોપડે નોંધ થાય, બેંક સ્ટેટમેન્ટ આવે તો કમ્પલસરી એ વ્યક્તિએ ટેક્સ ભરવો પડે. હવે નથી જ બતાવવા, બરાબર, એવા પૈસાને શું કહેવાય બેટા, કાળું નાણું. કેટલાક લોકો પોતાની ઊંચી આવક અને વધારાની આવક છુપાવે છે, એ તો આપણને ખબર જ છે, બરાબર. આમ હિસાબી ચોપડે નહીં નોંધાયેલું અને જેના ઉપર કરવેરો ચૂકવ્યો જ નથી, ક્યાંય છે જ નહીં, રજિસ્ટર જ નથી કે આ રૂપિયા ક્યાંથી આવ્યા, તે સરકારને ચૂકવાય નથી, એવી બિન હિસાબી આવકને શું કહેવાય, કાળું નાણું. કાળા નાણાંની વ્યાખ્યા પૂછાય. હવે આમ આ કાળું નાણું ધરાવનાર લોકો આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાના ડરથી નાણાંનો સંગ્રહ કરવાને બદલે આ લોકો શું કરે કે જેવા પૈસા આવ્યા હોય ને બેટા એ બધાનું કાં ગોલ્ડ લઈ લે કે એવું કાંઈક કરી નાખે. એમાં એ પાછું શું કે મારે છે ને ઓલું નથી જોતું, શું આ બિલ નથી જોતું, બિલ એટલે શું કે બિલ જ ન હોય તો શું થાય, અને દુકાનદાર એમ કે સારું સારું તમે બિલ ન લ્યો ને તો મારે ઇન્કમ ટેક્સ ન ચૂકવો, એમ કરીને ફટાફટ શું કરી નાખે એ પૈસાને
ફતે બતે કરી નાખે એમ. તો શું કહે છે, પોતાને પકડાઈ જવાના ડરથી નાણાંના સંગ્રહ કરવાને બદલે ઝડપથી વહેલી તકે વાપરી નાખવાનું. અને વહેલી તકે વાપરવા કે આ ફરવા વયા જાય, બરાબર, કે આટકતરી રહી જાય, બીજા કોકના નામની જમીનું લઈ લે, કે ઘરના મેમ્બરના નામેથી લઈ લે, એવું બધું કરી નાખે આ લોકો. અને શું કહે છે, વહેલી તકે વાપરી કાઢવાનું વલણ ધરાવે છે. અને બિનજરૂરી વસ્તુ ખરીદે છે, સોનું ને મોજ શોખ ને સાડી ને આ તે એવું બધું કરી નાખે એમ. અને આમ તમામ પ્રકારે કાણું નાણું શું કરે, ભાવ વધારાનું પોષક રહ્યું છે. જો આનું એક્ઝામ્પલ આપો, ગમે એટલો ભાવ વધારે હોય ને બેટા, 60,000 રૂપિયા હોય, 58,000 રૂપિયા, અત્યારે સોનાનો 52-53,000 છે, બરાબર. તો 60,000 રૂપિયા ભાવ હોય ને, તો આ જે આ કાળા નાણાંવાળા હોય ને, એ શું કરે, લીધા જ રાખે. શું કામ? એની પાસે તો કાળું નાણું છે, એટલે એને શું 60 હોય કે 50 હોય, એને કાંઈ ફેર જ ન પડે, 65 થઈ જાય એને ફેર ન પડે, એટલે એ લોકો લે. એટલે સરકારને શું થાય કે ઓહો આટલો ભાવ વધારે છે ને, તો એ સોનું તો વેચાય છે, વાંધો નહીં, એટલો ને એટલો ભાવ રાખો. સમજાઈ ગયું? એટલે ભાવ શું થાય, સરકાર ધીમે ધીમે વધારે કરે, ઓછું ન કરે. હવે તમે ઊંધું વિચારો કે જો ભાવ 65,000 છે કે 60,000 છે, બરાબર, કોઈ વ્યક્તિ સોનું જ ન લે, તો આ કાળા નાણાંવાળા પાસે પૈસા જ ન હોય, તો એ લોકો પાસે કાળું નાણું ક્યાંયથી આવ્યું જ ન હોય, એ લોકો લે જ નહીં. તો સરકારને ખબર પડે ને કે ઓહો ગયા મહિને આટલું સોનું વેચાણું હતું, આ મહિને તો હવે વેચાણ નથી. એટલે શું કરે, ભાવ ઓછો કરશે જ નહીં. શું કામ? કાળા નાણાંવાળા છે જ, એ લોકો લેવાના છે. એટલે ઘણી વખત શું થાય, સરકાર દ્વારા જ કે ઘણી વખત આપણા લોકો, એટલે કે આ મોટા જે વ્યક્તિ હોય એ જ લોકો ભાવને વધારો કરાવડાવે છે. ચલો, કેટલા પોઈન્ટ થયા? 1 2. ઓકે, હવે દાણ ચોરી શીખડાવ. દાણાની ચોરી યાર્ડમાંથી ને એવી રીતે. સંગ્રહખોરી એટલે બધું પકડીને જ રાખવાનું. આપણી પાસે હોય ને, કોઈને હંતાડવાનું, દેખાડવાનું નહીં, એમ કે મારી પાસે છે એમ. હજી વધારે ભૈરા જ રાખવાનું એમ. અને કાળા બજારી એટલે ખબર છે, ઓલા બાર મૂવીની બાર, એટલે ટોકીઝની બાર બ્લેકમાં ટિકિટ, એને શું કહેવાય બેટા? કાળા બજારી. ચલો સમજીએ. કેટલીક વખત આયાત જકાતના ઊંચા, એટલે કે ટેક્સ ભરવાનો હોય ને, ઓલા એક્સિસ ડ્યુટી ને એ બધી હોય, આપણે બહાર આવતા જતા હોય ત્યારે આયાત જકાત ઊંચા દરોને કારણે તેમજ અમુક ચીજોની આયાતો ઉપર નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધ જો આવતી હોય ને દેશમાં, તો સરકારે કીધું નથી જોતી, અને આપણે મોકલવી જ નથી એમ. આવવાય નથી દેવી ને આપણે જવાય નથી દેવી. એના લીધે જકાત ચોરી કરવાના ઈરાદે એ ચોરી ટેક્સ બચાવવાને કારણે ચોરી છુપેથી કરવેરો નહીં ભરીને વિદેશી માલ સામાન દેશમાં ઠલવાય છે, એને કહેવાય દાણ ચોરી. ઓમ બતાવે નહીં કે આપણા દેશમાં આવ્યું, અને પાછળથી શું થાય તો કે ઘણી બધી વખત આ લોકો શું કરે, અંદર ખાને ઓલું ખબર છે, ઓલું પિક્ચર હતું સલમાન ખાન, ઓલી છોકરી મૂંગી છે, એમાં કેવું ઓલા અંદરથી વયો જાય છે, પણ સલમાન ખાન એમાં બહુ ડાયો હોય છે, કહી દે છે કે હું તો આ ઝાડીની નીચેથી આવ્યો છું, મને અહીંયા સુરંગમાંથી લઈ આવ્યો છું એમ. તો ઘણા લોકો શું કરે, ઓમ ચોપડે બતાવો નહીં ને, ત્યાં તમે બીજા દેશમાંથી આપણા દેશમાં માલ આવે, કે આપણા દેશમાંથી બીજા દેશમાં જાય ને બેટા, તો ત્યાં છે ને રજિસ્ટર થતા હોય, કેટલી પ્રોડક્ટ જાય છે, કઈ કંપનીમાં જાય છે, બધી વસ્તુ ટેક્સ ભરવી પડે. આવે તોય માલ ઉપર ટેક્સ ભરવો પડે, જાય તોય ટેક્સ ભરવો પડે. હવે એ ટેક્સથી બચવા માટે શું કરીએ છીએ તો કે એમનેમ છુપી રીતે આપણા દેશમાં આવે છે એવા ઘણા બધા શું કહેવાય, આ બધું મોટી વસ્તુ શું તો કે યુઝફુલ, જે ખાવા લાયક બધી વસ્તુ હોય ને, દાણા આન તેન ઘણી બધી વસ્તુ, એટલે એને કીધું છે દાણ ચોરી. મોસ્ટલી એમાં છે ને અનાજ, કઠોળ, ખાવા લાયક વસ્તુ વધારે પડતી હોય છે એમ. હવે શું કહે છે, ભવિષ્યમાં ભાવો વધવાના છે. અત્યારે 40 રૂપિયા બટેકાના છે, હજી ક્યાંક કોક ઉપરથી શાકવાળાને કે બધા મોટા વેપારીને ખબર પડે કે બટેકાના ભાવ તો 60 રૂપિયા થવાના છે, 60 રૂપિયા થવાના છે. એટલે જે વેપારી બટેકાનો વેપારી હોય ને બેટા, એ શું કરે તો કે 40 રૂપિયામાં છે ને એટલો બધો નફો નથી થતો, 60 રૂપિયા થવાના છે, બરાબર. તો એની પાસે 20 કિલોવાળી 50 ગુણી હોય ને, એટલે કે 100 કિલો થયા, બરાબર. તો 100 કિલો શું કરે ખબર છે, હાચવીને મૂકી દે. શું કરે, 1 મણ એટલે કે 20 કિલો થાય, તો એવા 50 મણ હોય, બરાબર. તો કેટલા થયા, 1000 રૂપિયા થયા ને. તો 1000 કિલો છે ને, 1000 કિલો એ કાઢે જ નહીં. એવી બટેકા તો 7-8 દી થાય તો બગડે તો નહીં જ. એટલે શું કરે, જો હવે તમે સાંભળો, ભવિષ્યમાં ભાવો વધવાના જ છે, ખબર જ છે. એવી અટકળો કે અફવા, એને પ્યોર નથી, વાતું થતી હતી ને એટલે એને એવી ખબર છે. અટકળો કે આગાહીને કારણે ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ મળે. એ વિચારે કે 40 રૂપિયામાં ફેર નથી પડતો, 60 રૂપિયામાં વેચી નાખી તો
ત્યારે કાઢી તો કે ભાવો વધવાના છે એવી અફવા આવી, એનો લાભ ઉઠાવી શકે, તેની સામે રક્ષણ મેળવી શકે. તેથી સમાજના બધા જ વર્ગો, વેપારી, ઉત્પાદકો, ગ્રાહકો વસ્તુનો જથ્થો વધતા ઓછા પ્રમાણમાં શું કરી નાખે? સંગ્રહ કરે. એ એમ કે ઘોયરું 3-4 દી પછી 40 રૂપિયામાં નથી વેચવું, ભલે પડ્યો માલ, આપણે વેચશું પણ પછી વેચશું, ડબલ નફો મળશે એમ. પરિણામે તે વસ્તુના પુરવઠા ઉપર શું થાય? દબાણ. હવે તમે વિચાર કરો, રેગ્યુલર એ 10 શાકવાળાને દેતો હોય માલ, બરાબર, એ 10 શાકવાળાને માલ નહીં મળે, બરાબર. એ 10 શાકવાળા જે શેરીમાંથી જે સોસાયટીમાં ઊભા રહેશે એ બધા વ્યક્તિ બીજી વસ્તુ લેવા બીજી જગ્યાએ જશે, બીજા વ્યક્તિ પાસે, અને એ વ્યક્તિ પાસે બાય ચાન્સ ન હોય તો, બરાબર, તો પુરવઠો કેવો થઈ ગયો બટેકાનો? અત્યારે આ જગ્યાએ ઓછો થઈ ગયો, બરાબર. કૃત્રિમ અછત થઈ, કુદરતી અછત નથી, ઉપરથી માલ નથી આવ્યો એવું નથી, બનતું નથી એવું નથી, ઉત્પાદન નથી થતું એવું નથી. આ આપણે જાતે અછત કરી વેપારીઓએ, અને બજારમાં ખૂબ જ ઊંચો ભાવો પડાવીને નફાનો ગાળો વધારીને પ્રજાનો ગેરલાભ ઉઠાવે છે. આને કહેવાય નફાખોરી. પહેલાં કર્યું સંગ્રહ, પછી કર્યો નફો. આમ સંગ્રહખોરી, કાળા બજાર અને નફાખોરી જેવી અનિષ્ટ એટલે ખરાબ પ્રવૃત્તિ કરી બજારમાં ચીજ વસ્તુઓની અછત સર્જાય છે, અને જે અંતે ભાવ વધારા માટે એક કેવો પરિબળ છે? જવાબદાર પરિબળ છે. આ ચેપ્ટરનો પ્રશ્ન બેટા 4 માર્કમાં પૂછાય, બરાબર. આપણે હંમેશા કયા પોઈન્ટ લખાય? વસ્તી વધારો, નિકાસમાં વધારો, કાચા માલ, બરાબર. 3 પોઈન્ટ નાના, 4થો પોઈન્ટ કુદરતી પરિબળ, અને 5મો દાણ ચોરી, બરાબર. 2 પોઈન્ટ મોટા લખો. પહેલાં તો મસ્તીનું શું કરવાનું? તો કે મસ્તીનું આપણે લખવાનું કે ભાવ વૃદ્ધિના કારણો, બરાબર. મસ્તીનો ચાર્ટ બનાવવાનો, એક નાનકડું લખવાનું, પછી 1 લીટો મોટો કરવાનો, એક નાનો લીટો, એક મોટો લીટો, એવું, અને કાં સર્કલ કરવાનું બધી બાજુ, એક સૂર્ય બનાવવાનું, એક મોટો લીટો કરવાનો, એક નાનું કિરણ, એક મોટું કિરણ, નાનું કિરણ, બરાબર. 6 કરી નાખવાના. 2 મોટા પોઈન્ટ. જો હવે એક પેજમાં આપણે આખો ચાર્ટ થઈ ગયો, બીજા પેજમાં એક મોટો પોઈન્ટ લખાય વસ્તી વધારો, તો નાનો પોઈન્ટ વસ્તી વધારો લખ્યો તો એની નીચે લખાય સંગ્રહખોરી, દાણખોરી, નફાખોરી લખાય. સામે તમે 2 પોઈન્ટ નાના લખો છો તો પછીનો પોઈન્ટ લખી નખાય કાળું નાણું, બરાબર. 2-2.5 પેજ થઈ ગયા, એક પેજનું ચાર્ટ થઈ ગયો, 3.5 પેજ જેવું. 4 માર્ક આપણા રોકડા મળે, બરાબર બેટા. આ ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન પૂછાય જ છે. ઓકે, આજના હોમવર્કમાં દાણ ચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર એક વખત લખવાનું રહેશે.